જીવ એક એમના વડીલ ભાઈ ઈશ્વરની સાનિધ્યમાં પહોંચ્યા છે અને એની પાછળ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણો ધર્મ ની ગતિવિધાન જે કંઈ છે ને એ આપણી સંસ્કૃતિએ જાળવવું પડે છે ને એટલે આપણે હું તમે બધાય એક એવા ભાઈના નિધન નિમિત્તે જે કંઈ નિર્વાણ તિથિનું ઉજવણું કરવામાં આવ્યું છે ને આજે એની નિર્વાણ તિથિ છે. વાણ તિથિ નથી. વાણ તો જેથી જીવ જન્મ ધારણ કરે ને તેથી વાણ કહેવાય. નિર્વાણ જેથી જીવ ઈશ્વરની સાનિધ્યમાં જાય એને નિર્વાણ ગતિ કહેવાય. તો એવો એક જીવ આ એક પરિવારમાંથી ઈશ્વરની સાનિધ્યમાં ગયો છે. એની પાછળ એના પરિવાર તરફથી, એના સગા સંબંધીઓ સજ્જનો તરફથી, ભાવિકો સંતો સજ્જનો કલાકારો તરફથી ઉજળા દિલથી, ઉજળા મનથી જે હરિભજન અને સંકીર્તન કરવામાં આવ્યું છે એના માટે હું અને તમે બધાએ ભાગીદાર છે. એટલે ભાવથી, પ્રેમથી અને હરખથી ઈશ્વરનું સ્મરણ કરી અને જીવાત્માના ખાતામાં અર્પણ કરો. અહીં તમે ગમે એટલા ડટ્ટા ઉડાડશો ને એ ડટ્ટા અહીંયા લેવા વાળો કોઈ નથી, પણ અહીંયા તો એક જ વસ્તુ લેવા વાળો છે કે હૃદયનો ભાવ ક્યાં. એ ભાવથી તમે એને યાદ કરીને તમે કરોડો રૂપિયા ઉડાડો ને એ અબજો રૂપિયા અહીંયા આ લીલા લહેર કરીને તમને રિટર્ન આપે. જીવને સમજાતું નથી અને આ જેથી સમજી જાય ને તેથી જીવની ગતિ વિધાન જીવમાં તેથી કંઈક પલટો જુદો હોય. આ સમજાય ને તેથી જીવમાં પરિવર્તન ને પલટો હોય ને હોય એ આપણી સંસ્કૃતિ બોલે. હું નથી બોલતો. હું અને મારું આ તો મનનું કારણ છે. ધણીપણું મૂકો ને તો આ ભક્તિ થાય, નકલું થાય. એટલે રામભાઈના ભાઈ અને એમની નિર્વાણ તિથિ નીચે નિમિત્તે આજે જે કંઈ આપણે અનોપસિંહ બાપુ અને બીજા બધા ઘણા બધા કલાકાર, અનોપસિંહ બાપુ અને અમે બધા જૂના જોગી છીએ. મારે મારી પબ્લિસિટી નથી કરવી. હું તો કદાચ હવે તો બધો રિટાયર થઈ ગયો કહેવાય, એટલે કદાચ એકાદી વાણી કરીશ, પણ અમે સહી બધા હંગોળિયા એમ. એટલે આપણે બહુ ટાઈમ નથી લેવો અને અનોપસિંહ બાપુને સાંભળવા છે. એટલે એકાદું ભજન હું કરી નાખીશ. એટલે પ્રેમથી આપણે લાભ એનો લેવો. એ એક નહીં, એનો આખો પરિવાર આમાં ઓળી ગયો. હા, જાતનો ગરાઈશીઓ છે, સાંભળી લઈ ગયો. ગરાઈશીની ભક્તિ ગુંજકાની માળા ઢેઠ બાંધે હથિયારી બધા માર ખાવાના શાળા. આ નો કરે પણ કર્યું, લીટો પાડી દીધો. રાજા, ચારણ અને વાણીઓ ચોથી નાનેરી ના. આ ચારને ભક્તિ કોઈ દી નો ઉપજે અને કદાચ જો ઉપડી જાય ને તેમાં ઈશ્વરથી પણ મિનમેક ન થાય. જગતમાં લીટો પાડી દે એવો આ ગરાસ્ય ભક્તિ કરી છે, જેના સંસ્કાર સાધુ સંતો પાસેથી સેવા અમારા પરિવારનો જે સેવક છે. એટલે ભાવથી, પ્રેમથી આપણે એને સાંભળવાનો છે. અને હું તો મારી કાલી ગેલી ભાષામાં મને બહુ સાહિત્ય, હું તો કથાકાર, ભજન, સત્સંગ આવું બધું કર્યા કરું. રામપીનો પાઠ હું આવું બધું કરું. અને બહુ એવું થાય ને માંડવના પીઠમાં બી હતું જંગલ. હું 21 વર્ષ રહ્યો. આ બધા અમારે એનો અંગોળ બધો. હું જનાવર છું. મારા મન જનાવર કોઈ લાંબો ફેર જ નથી. તમે જોઈશો ને ત્યારે ખબર પડશે કે આ તો જ્યારે જીવન ભક્તિમાં ઉતરી જાય ને, ભક્તિ જેના અંદર લાગી જાય ને અને ધર્મ સમજાઈ જાય ને તેથી જીવને ખબર પડી જાય કે ધર્મ શું કહેવાય. આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિ કે ધર્મની જે બોલી છે, સંપ્રદાયની જે બોલી છે, ઠીક છે, સમય પ્રમાણે બધું કરવું પડે છે. આ બધું સાંપ્રદાયિક ઘડતર છે. ધર્મ કઈક જૂનો છે. એ જૂનો ધર્મ કઈક અલૌકિક છે. મહાપુરુષો બોલે છે. આપણે કહીએ છીએ આપણા કોઈના ઘરે સારા દિવસો થાય, કોઈ બાળકનો જન્મ થાય, એનું નામ પાડવામાં આવે. આ બહુ એક સમજ્યા જેવી બાબત છે. કોઈ પણ જેમને નામ પાડો તો જ ઓળખાય, નકર નો ઓળખાય. નામ સમોવડ કોઈ નહીં, તપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ ને નામે નાશે રોગી. નામને ઓળખો ને તેથી આપણો આમ રોવાણા બેઠા થઈ જાય. તો આપણે ધર્મ 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 કરી છીએ. ધર્મ શું છે? સનાતન ધર્મ. સનાતન કોણ છે?
દુનિયામાં વર્લ્ડમાં 84 ધર્મ છે. 84 ધર્મનો શિરમૂળ તાજ સનાતન આપણી સંસ્કૃતિ છે. કોઈ અચંબામાં ન જતા, બુદ્ધિમતામાં ન જતા, પણ સનાતન પેલા કંઈક હતું, જીવને ખબર નથી. સનાતન ધર્મની પેલા કંઈક હતું, આ જીવને આપણને ખબર નથી. તો સંતો સાધુ ગુરુના શરણમાં જાય ને તેથી એને ઓળખાણ થાય. આપણે બોલી છીએ, ગાઈ છીએ, છતાંય આપણા જીવનમાં ઉતારતા નથી, બુદ્ધિમતામાં દોડી. સનાતન ધર્મ આપણી સંસ્કૃતિ છે, પણ એનું નામ ક્યાંથી પડ્યું કે દુનિયાના 84 ધર્મનો શિર તાજ થયો. આ સૃષ્ટિ બ્રહ્માની રચેલી છે. બ્રહ્માના માનસ પુત્રો છે. સનક, સૌનિક, સનકાદિક અને સનાતન. યાદ કરો, જુઓ, વિચારો, સમજો અને જીવનમાં લો. સનક, સૌનિક, સનકાદિક અને સનાતન ચારેય બ્રહ્માના માનસ પુત્રો છે. સૃષ્ટિની જેથી રચના કરીને ભગવાન, તેથી બ્રહ્માજી એને મોકલતા કે જાઓ સૃષ્ટિની રચના કરવી છે, સંસારની આ બધી રચનામાં તમે મેં ઉત્પત્ત કરો. નારદજીને વિચાર આવ્યો કે આવડા તો જાય છે ને તો ભક્તિ નહીં થાય, ચારેયને વૈરાગ આપી દીધો. આવી 4 વખત આવ્યા, 4 વખત જ્યાં બ્રહ્મા કે આ શું કરો? હું તમને સંસારની લીલા લહેર કરાવવા મોકલું છું, તમે આવીને પાછા આવો તો અમને નારદજી મળી જાય છે. ટૂંકાણમાં વાત કરું, અમારેથી આ નથી થતું. અને પછી એમ કહેવાય છે કે બ્રહ્માજીએ માનસ પુત્ર મનુને આ સૃષ્ટિ ઉપર મોકલ્યો. ત્યારે સનાતને કીધું હું માર્યો, તમે ગમે એને મોકલો, પણ જો મને હારે નહીં મોકલો ને તો નારદજી આને પણ વૈરાગ લગાડી દે છે અને સંસારની રચના નહીં વૃત્વા દે. અને ત્યારે ઘણી બધી કથા છે, પણ ત્યારે એમ કહેવાય આ તો શાસ્ત્રો પુરાણો આપણો ઇતિહાસ તો કે સાંભળ્યો હોય જ ખબર પડે. મારા જેવો રૂખડીઓ બાબો હવે એ તો ગાયા કરે, પીડ્યા કરે એની ખબર પડે. અને તેથી એમ કહેવાય છે કે મનુની હારે સનાતનને મોકલવો પડ્યો. સનાતને કીધું નારદજીને કે હવે રહેવા દીજો, હવે આ સંસારની વૃદ્ધિ કરવાની છે, તમારો વૈરાગ તમારી પાસે રાખો. ઘણી બધી કથા છે. ત્યાર પછી સનાતનની જે સંસ્કૃતિ, હિન્દુની સંસ્કૃતિ, આર્યની સંસ્કૃતિ જે વૃદ્ધિઓ પામી અને એની ઉપર શિરમૂળ તાજની છાપ લગાડીને એ આપણો ધર્મ અને એ જાળવો ઓપરાયો કોણે, દિશાયો કોણે? સનાતની. એટલે આપણે સનાતન ધર્મની જય બોલીશ. દુનિયામાં વર્લ્ડમાં 84 ધર્મ છે, 84 ધર્મનો શિરમૂળ તાજ સનાતન. દુનિયામાં કોઈની હેસિયત નથી આની સંસ્કૃતિ તોલી એક રદ કરી શકે. આ જે ધર્મ હતો એની પેલા ધર્મ હતો. આપણે વાણી ગઈ છે, આગળના યુગ એવા હતા, સંત બિરલા જાણતા, અલગ ધણીને આરાધ કરતા, અને આરાધે હરિ આવતા, તેથી બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા અને શિવજી નહોતા. કોણ હતું? એ બુદ્ધિમતાનો વિષય નથી, જ્ઞાન અને ભક્તિ ને વૈરાગનો વિષય છે. એટલે એને અનુલક્ષી અને મહાપુરુષોએ એક વાણી બનાવી છે. પણ એમાં બુદ્ધિમતામાં જવાની જરૂર નથી, મંથન કરવાની જરૂર છે. કીધું છે સરળ સાદી ભાષામાં, શબ્દકોશ છે, વિચાર કરવો જોઈએ. મને કઈ જડતા નથી વ્યાપી હું તમારે બક 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 કરવા બેસી ગયો, પણ કંઈક છે, કંઈક અનુભૂતિ છે, મહાપુરુષોનું વાણી છે, એની અસર છે, એ જીવનમાં બળતો લાવી દે. એટલે હું તમારા જેવો જ છું. મારામાં મેં હમણાં કીધું તે આનંદની વાત છે, એવું નથી. પણ જીવનમાં કંઈક પ્રકાશ થાય, એવો જો પ્રકાશ તારા જીવનમાં સત્પુરુષનો સંગ થાય, સંત સાધુનો સંગ થાય, ગુરુજીનું શરણું આવી જાય, તેથી આ જીવને પ્રકાશ થાય. બાકી મૂળ શું છે, ધર્મ શું છે, ભક્તિ શું છે, એ તો આ વાણી સાંભળશો ને એટલે ખ્યાલ આવશે કે મહાપુરુષો વાણીમાં શું કીધું છે. જુઓ, જૂના ધર્મ લો એ જાણે મારા સંતો, જૂના ધર્મ લો જાણે રે હો.
મારા સંતો જૂના ધર્મનો જાણી રે આ ધર્મ છે મારા સંતો નજર કરો ને નર નારી મારા સંતો જૂના ધર્મનો જાણી રે કોઈ જન બેઠો તૃષાનો સમાણી રે નદી કિનારે કોઈ જન બેઠો તૃષાનો સમાણી રે સવિતા સુકાણી મારા સંતો જૂના ધર્મનો જાણી રે આ પહેલી કડી આ ભજનની નદી કિનારે કોઈ જન બેઠો તૃષા નો સમાણે કાં તો એનું અંગ આળસું કાં સરિતા સરિતા એટલે નથી આ બેમાંથી એક વસ્તુ છે હવે શબ્દો એ કહેશે કે જૂના ધર્મ લો જાણી આમાં જૂનો ધર્મ ક્યાં જાણવો આ તો શબ્દકોશ છે એક તરસ્યો માણસ ત્યાં નદી કાંઠે ગયો પણ જીવન જીવવા માટે બુદ્ધિમત્તાની જરૂર છે બુદ્ધિમત્તા માટે સંસ્કારના મંથનની જરૂર છે આળસુ નોકરી બેઠો છું જીવે તો બધાય છે ને માનવ જીવનનો કેવો પ્રકાશ છે ને પશુના જીવનનો કેવો પ્રકાશ મનુષ્યનો જન્મ મળ્યો હોય ને જો સાત્વિકતાને કેળવી નો હકે ને મળ્યું છે પણ મોજ નો માણી ખબર ન પડી કે આનું કેમ કરે શું ગતિ વિધાન થાય આની કેળવણી કઈ રીતે કરાય તો એમાં નાળું ફેર શું એમાં બુદ્ધિમત્તા ફેર કેટલો જડકટા જીવમાન ચેતનમાં ફેર કેટલો આટલો કે તારી સામે પડ્યું છે તને કેળવણી નથી તો પછી તારામાં ધૂળી પડી ભગવાન આ ગતિ વિધાન જૂનો ધર્મ હતો તેથી કાંઈ હતું નહીં કાંઈ કરતા નહીં તેથી આ વિધાન કેળવણીથી જીવ પામતો હતો એટલે આ શબ્દો કીધા છે આગળ બીજી સડી શબ્દો કે છે શબ્દો મહાપુરુષોના
ન માણી કહું કરમની કમાણી રે સંપત્તિ ઘણાની પાસે છે, વૈભવ ઘણાની પાસે છે, પણ એનો ઉપયોગ કેમ કરવો એ ધર્મની ગતિ છે ને એ જાણે ને એ કાંઈક કરી શકે. સમજાવીની બાબત નથી, આપણને તો હે જ લાગે. મળ્યો ધન પણ મોજ નો માણી કહું કરમની કમાણી રે. આ તો ભાગ્યમાં આ બધું મારું મારું માની છે ને ભ્રમણા ગાડીના પડિયામાં કોકના ભાગ્ય તું સુખી થતો અને કોકનું કઈ ભળી ગયું તમને ખબર નથી. આ તો ભાગ્યમાં એ બીજાનું ભળી ગયું કાં તો ભાગ્ય બીજાનું ભળી ગયું કાં તો ખોટી બધી કમાણી મારા સંતો, કાં તો ખોટી બધી કમાણી મારા સંતો. શાસ્ત્રની અંદર એમાં 13 વનસ્પતિ એવી છે, આપણી વનસ્પતિ 13 એવી છે. તમે હોમ હવન કે વૈદિક કર્મકાંડ કરતા હન તેથી બ્રાહ્મણો એ ઔષધિઓ મંગાવે કે આટલી આટલી ઔષધિઓ લેવો, હવનમાં ભવિષ્યમાં કામ આવશે. શું કામ? એમાંની એક ઔષધિ છે કલ્પતરુ. તમે કલ્પના કરો એ વસ્તુ તમારી આગળ હાજર થઈ જાય એવી વનસ્પતિ ઝાડ છે, આપણને ઓળખાણ નથી. પડ્યું છે આજની તારીખમાં, પડ્યું છે આ માંડવમાં પડ્યું. આવો અનુભવ કરો આ બાવાની હારે. અનુભવ નથી. આ માંડવ દેવનો બગીચો છે. આપણે આ થાન ચોટીલાની વચ્ચે માંડવ ભૂમિ, અમે તો અહીંયા 20 વર્ષ થઈ ગયા. આવી અલૌકિક ભૂમિ છે, દેવતાઓનો આ બગીચો છે ને હું બોલું એ હંબક નથી. અનુભવ કરજો.
દિવસે દેખાય રાતે નહીં દેખાય, રાતે દેખાય દિવસે નહીં દેખાય. તમે જેટલા જેટલા કલર જોવો છો ને એટલા કલરની તો ભૂમિ છે. ભૂમિ અલૌકિક ભૂમિ છે. માંડવ જેવી તેવી ચીજ નથી. આજની તારીખ તમે જાઓ ને, નાસ્તિક વિચારનો માણસ અહીંયા પગ મૂકે ને અને બુદ્ધિ ફરી જાય, ભ્રષ્ટ થઈ જાય, સાત્વિક વિચાર વાળો થઈ જાય. અને એની ભૂમિમાંથી બહાર પગ મૂકો ને હતી એવી બંગાયું તમને ઓળખી જાય. આવી ભૂમિનો પ્રભાવ આપણી નજીક પડ્યો છે, જેને તપોભૂમિ કહેવાય. આપણને ઓળખાણ નથી. ભૂમિ આપણી સંસ્કૃતિની ચાર. યોગ ભૂમિ હિમાલય, સિદ્ધ ભૂમિ ગિરનાર, જ્ઞાન ભૂમિ કાશી આપણા આંગણામાં પડી છે, જેને તપોભૂમિ કહેવાય. માંડવ આપણા આંગણામાં પડી છે. આપણને અનુભવ નથી. જયનારાયણ બાપુ ઉપર વધારો મારે ઓલા એ બાપુ ને મારે ઊભું થવું પડે. ઉપર વધારો મારા બાપ ગણેશપુરી બાપુ વધાર્યા કે આપણે જોરદાર ચાલે છે. બધા વગાડો. પાર્વતી પતિ હર હર મહાદેવ. ગણેશપુરી બાપુ સારા કથાકાર છે અને અમારો તો નજીકનો નાતો છે. બાપુ ઉપર આવતા રહી. સંતો બીજા આવે. પાર્વતી પતિ હર હર મહાદેવ. જુઓ, તમે તમારા આંખમાં હાથ મૂકીને પૂછી જુઓ કે જેનામાં હૃદયનો શુદ્ધ ભાવ હોય ને ત્યાં કોઈ તેડવા ન જવું પડે. ને કે હોનાની હાંકડા બાંધીને લાવો ને આમાં એકેય આવે એવો નથી. મને તમે રૂખડીઓ ગણતા ગણી લેજો, પણ હોનાની હાંકડે ઢળવી લાવો ને કહી દે રાખ તારી હાંકડ તારા ઘીરે. ભાઈ ભાઈ માંડવ માંથી આવે છે સંતો. સરસ છે, બહુ મજાની વાત છે. હવે મારે બહુ લાંબુ મારે અનોખીને મૂકવા છે, એટલે હું વાણીને વિરામ કરું. એક કરી રહી જઈશ. ચાલો. કલ્પતરો ચલે કોઈ જન બેઠો સુધાનો સમાણી રે. નથી કલ્પ કરું એ બાવળીઓ, નથી કલ્પ તારું. વસ્તુ નો ખાણી મારા સંતો, વસ્તુ નો ખાણી મારા સંતો, જૂના ધરમ આ ધરમ છે આદિ અનાદિ અદુ ધરમ છે ને. નજર કરો ને નર નારી મારા સંતો, જૂના ધરમ લો જાણે. ગુરુ ગયા પણ શિષ્યનો સુધર્યો, વિમળ નો થઈ વાણી રે. ગુરુના શરણે આવી જાય ને ગુરુનો પંજો અડી જાય ને એને જીવનમાં કલતો થઈ જાય. આપણી સંસ્કૃતિ પણ હાથા હૃદયથી હાથા ભાવથી બેડું બગડતું હોય છે ને લેકેમાં પરિવર્તન નથી થતું. ગુરુનો મહિમા આપણે ગાય છીએ, આપણી પેઢીઓ ગાય છે, આપણી સંસ્કૃતિ ગાય છે કે ગુરુ સુધી જ છે. ગુરુ ગમ જ્ઞાન અગમ હે ગહેરાન, સમજ સમજ મુસ્કાવત. જેમ જેમ જેનામાં સમજણ આવે ને એને કલર આવે, બાકી બીજા ન આવે. આ ગુરુ મહિમા. પણ ગણકટો જીવ હોય ને સંસ્કાર ઊંધી ગતિમાં હોય, પૂર્વની કમાણી ન હોય, એને આ લેખો લાગતો નથી ને એના માટેના શબ્દો. ગુરુ કર્યા પણ શીશનો
સુધર્યો વિમલ નો થઈ વાણી નહીં. વિમલ એટલે ઝેર વગરની, કચરા વગરની, શુદ્ધ વાણી નો છે. શુદ્ધ વાણી કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? ગુરુ થયા પછી એની વાણીનો પ્રભાવ કેવો હોય આપણે અનોખીનો પ્રમાણ દેવું પડે. એટલે બાવા ધન છે તને આ વાણી શિષ્યના પ્રભાવથી ઉતરે, બીજાની હેસિયત નથી. અને મને સારું લગાડવાનું કામ કોઈ લાગતું નથી, ગમે એવો હોય ને ગીરી હું પ્રકૃતિનો ખરાબ છું. પણ ગુરુની અસર જેને, ગુરુનો પંજો જેને અડી જાય ને ભગવાન એ દુનિયામાં જીતો પાડી દે. હેસિયત નથી કોઈને એનો ઉભો રાખી શકે. આ પ્રમાણ છે. આ ગરાશાને સાંભળો તમે, તમારા કાળજા ચીરી નાખે. આ વાણીનો પ્રભાવ છે, ગુરુનો મહિમા. ક્યારે ક્યારે થાય? એના દીકરા મારા શિષ્ય છે, એના દીકરા મારા શિષ્ય છે, અને અનોખી બાપુ મારા કાકાના શિષ્ય. આ સાધુનો પરિવાર. અને એને સેવા એમાં ખમીનો હોય એના માટેના મહાપુરુષો શબ્દો વણ્યા છે. ગુરુ કહ્યા શીશનો સુધર્યો વિમલનો થઈ વાણી રહે. ઓ ગુરુજી નામ વિના કાતો ગુરુજી જ્ઞાન વિના કાતો પાપી પ્રાણી મારા સંતો ના ધરામ લો જાણી રહે. છેલ્લી કડીમાં મુદ્દાની મહત્વની વાત કરી છે. આ ધર્મ શું કહેવાય, કેમ કહેવાય? આ જીવ છે, કલિકાળ છે, જીવ જાગૃત છે, બુદ્ધિમત્તા વાળો જીવ છે, એજ્યુકેટેડતા વાળો છે, કોમ્પ્યુટર યુગ છે. વધુ મહાપુરુષો શું કહે છે? ધર્મ કર્મને કર્મે કરે છે ને ભક્તિ એ કરે છે. આથી વધારે વર્તમાનમાં ધર્મ કર્મને ભક્તિ કરે પણ વેદ વિના ધૂળ જાણી રહે. વર્તમાન સમયમાં જીવ ધર્મ કરે છે, ભક્તિ કરે છે, કર્મ કરે છે, પાછું વાળી જોતો નથી. આડો આંખ વળી ગયો. અને એક મહાપુરુષે એવું કીધું છે કે આ કળિયુગમાં ધર્મની કિંમત નાણાં થકી અંકાય. મોટી મોટી થાય કથાયું પછી ફાળા ફરતા થાય સમજણ જીવનમાં. એને કેવી અસર લાગી છે? આ કરીને કેવી અસર લાગી? ભક્તિ બધાય કરે પણ એમાં મંથન છે, ગુંથણ છે. કઈ રીતે એને ગુંથણથી ભક્તિ કરતો હોય તો ઓપે. જો મંથન કર્યા વગરની આડેમ્બરથી દંડાટથી જો ભક્તિ કરતો હોય એ બાવાના બે બોલી દે. એના માટેના આ શબ્દો ભક્તિ કરે પણ કરમ કરમ ને ભક્તિ જાણે એક વિના ધૂળ જાણી રહે. આમાં શું કરી તો હવળું પડે એ ભેદ એને જાણવો જોઈએ તો સમજાય, ને ન સમજાય. કરમ કરમ ને ભક્તિ જાણે પણ ભેદ વિના ધૂળ જાણી રહે. કહે ગણપત ગણપત
નારી મારા સંતો નજર કરો ને નર નારી મારા સંતો જૂના ધરમ લો જાણે ઓ રે જૂના ધરમ લો જાણે મારા